દેશે રાજકોટમાં થોડાક દિવસ પછી મોરારી બાપુની એક સરસ મજાની કથાનું આયોજન છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. એની બધી તૈયારી ચાલે છે. જો સરસ મજાના ડ્રોમ નખાઈ ગયા છે અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આપણે બધો એકદમ મજામાં જ છીએ. ને આજે તો રવિવાર છે ને વ્લોગની શરૂઆત આપણે 9:30 પછી કરી છે. ના તો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે ને હવે તો નાસ્તો પણ રેડી થઈ ગયો છે. અને નાસ્તામાં તો આજે અમારે જો સરસ મજાના બટેકા પૌવા છે, આ બધું ચા અને ખારી ને કહેવાય બટર ટોસ્ટ છે. બટર ટોસ્ટ છે અને સરસ મજાનું સીતાફળ છે. જો તો આ નાસ્તો છે ને અમારે. મેડમ, તારે નાસ્તો કરવાનો? મારે બટેકા પૌવા ખાવાના છે. એવું છે ને, બટેકા પૌવા ખાવાના. આપણે સીતાફળ ને ટોસ્ટ ને ચા નહીં ખાવાનું છે. ચાલો તો નાસ્તો કરી લઈએ. તો ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને એક સરસ મજાની લાઈક કરી દેજો ને નાનકડી કોમેન્ટ કરી દેજો ને કન્ટિન્યુ અંત સુધી બન્યા રહેજો. ફેમિલી જો વાગી ગયા છે બપોરનો 1 જેવો થઈ ગયું છે અને પાછા આપણે મળીએ છીએ અને હવે જમવાનું રેડી થઈ ગયું છે અને જમવા પણ બેસી ગયા છે. અને જમવામાં તો આજે અમારે જો સરસ મજાનું ટિંડોરા છે ને, ટિંડોરાનું શાક ને રોટલી. ટિંડોરાનું શાક છે ને જો ઘઉંની રોટલી છે ને ઠંડી સાઈઝ છે ને આ બધું અલગ પ્રકારના ભૂંગળા છે, તીખા ને બધા ભૂંગળા છે ને જમવા બેસી ગયા છે. મેડમે તમારે ચાલુ કરી દીધું છે. ચાલો તો આપણે હવે જમી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 4:30 જેવું થઈ ગયું છે ને આપણે તો અત્યારે સરસ મજાની જગ્યા ઉપર તમને લઈને આવી ગયો તો જગ્યા છે રેસકોર્સનું ગ્રાઉન્ડ. જો રેસકોર્સનું ગ્રાઉન્ડ છે, સરસ મજાના બધા લોકો અત્યારે ક્રિકેટ રમે છે અને અહીંયા સરસ મજાની તૈયારી ચાલે છે. જો તેની તૈયારી ચાલે છે હું તમને થોડી વારમાં જણાવું કે જો તમે બતાવું કે સરસ મજાનો ડોમ નખાઈ ગયો છે. તમને ખ્યાલ જ હશે રાજકોટમાં થોડાક દિવસ પછી મોરારી બાપુની એક સરસ મજાની કથાનું આયોજન છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. તો એની બધી તૈયારી ચાલે છે. જો સરસ મજાના ડોમ નખાઈ ગયા છે અહીંયા. આ જગ્યાએ મોરારી બાપુની કથા છે ને આવા ઘણા બધા ડોમ નખાણા છે. જો એક ડોમ અહીંયા છે, બીજો ડોમ આ બાજુ તૈયાર થઈ રહ્યો, આ બાજુ જ છે અને બીજા ડોમ આ બાજુ તૈયાર થઈ રહ્યા છે. જો જોશોથી અત્યારે તૈયારી ચાલી રહી છે. જો કામકાજ ચાલુ છે ને જો આ સરસ મજાનો ડોમ છે. જો લાઇટ બેટ પંખા બધું નીચે બીજે પથરાઈ ગયું છે ને આ જગ્યાએ કથાનું આયોજન છે. જો આ બાજુ જગ્યા છે ને બધા લોકો ક્રિકેટ રમે છે. જો આવું છે કંઈક. જો આપણે આટો મારવા નીકળ્યા છે જોવા એટલે કેવું આયોજન છે, કેવું થઈ રહ્યું છે. સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તમે પણ જો રાજકોટની અંદર હોય ને એવું હોય તો અવશ્ય મુલાકાત લેજો. હજી તો તૈયારી થઈ રહી છે, હજી તો અઠવાડિયા ઉપરની વાર છે. એટલે ફેમિલી જો સરસ મજાની તૈયારી ચાલી રહી છે ને પૂરા જોશથી. જો આ બધું સરસ મજાના ક્રિકેટ રમે છે. ભાઈ જો સરસ મજાનો કેચ કરી લીધો છે. મેચ પણ જોઈએ છે અને તૈયારી પણ જોઈએ છે. આપણે તો અહીંયા સરસ મજાની તૈયારી ચાલી રહી છે કારણ કે અમે લગભગ એક જ અઠવાડિયા પર 6-7 દિવસની વાર છે મોરારી બાપુની કથાની. એટલે અત્યારથી તૈયારી કરવી પડે કારણ કે આયોજન ખૂબ મોટું છે એટલે તૈયારી પણ થઈ રહી છે. હજી તો થોડું કામ જોયું છે ને ઘણું બધું બાકી છે. તો આવું કંઈક ચાલે છે ને આપણે આટો મારો આવ્યા હતા ને હવે જઈએ જો તમને વ્યૂ બતાવી દો અહીંયાનો. અત્યારે તો આ જગ્યા ઉપર જો અત્યારે બધા ક્રિકેટ રમે છે ને એવું કંઈક ચાલે. આ બાજુ બધું તૈયારી થાય. એક ડોમ નખાઈ ગયો છે ને બાકીના ડોમ નખાઈ રહ્યા છે. કામકાજ જોરથી ચાલે છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફેમિલી જો હું તમને અત્યારે સરસ મજાનું જો બીજી બાજુથી તમને મસ્ત મજાનો વ્યૂ બતાવું કે બીજી બાજુથી તમને કેવી તૈયારી ચાલી રહી છે. જો આ બાજુથી વ્યૂ કેવો સરસ મજાનો આવે છે.
આપણે એક બાજુ આવી ગયા હતા અને તમને વ્યૂ બતાવતા હતા. જો હજી મસ્ત મજાની બધી તૈયારીઓ ચાલી રહી છે. જો ભવ્યથી ભવ્ય અહીંયા આયોજન થવા જઈ રહ્યું છે. તો અચૂક તમે પધારજો ગમે ત્યારે તમે રાજકોટની અંદર આવતા હોય. મોરારી બાપુની કથા થઈ રહી છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. આયોજન પૂરા જોશથી થઈ રહ્યું છે. જો આ બાજુ બધી જગ્યાએ તમે એની તૈયારી જોઈ રહ્યા છો. અને આજે આપણે અહીંયા જોવા આવ્યા હતા કે કેવી તૈયારી થઈ રહી છે ને એવું લાગ્યું કે ચાલો તમને પણ બતાવીએ કે અહીંયા તૈયારી કેવી થઈ રહી છે. તો હજી તો તૈયારી થઈ રહી છે. હજી તમને ફરી વખત આ ચેનલ ઉપર તમને હજી બધું બનીને તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવીશ કે અહીંયા કેવું આયોજન થઈ રહ્યું છે. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે પૂરેપૂરી માહિતી આપણે આની તમને પ્રોવાઈડ કરવાના છીએ. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો અહીંયાથી આપણે જઈએ રૂમ તરફ, કારણ કે રૂમે પણ હજી આપણે મેડમ રાહ જોતા હશે. એનું પણ ખ્યાલ રાખવું પડે ને બધું કામે કરવું પડે ને બધું કરવું પડે. તો જોવા એને બધા લોકો પણ આપણે જોવે છે કે આપણે શું કરે છે, પણ આપણે તો માહિતી આપી છે એવું કંઈક છે. તો ચાલો જઈએ આપણે રૂમ તરફ. જો આપણે તો ફાઇનલી રૂમે પહોંચી ગયા અને રૂમે તો રસ્તામાં ઘણું બધું લીધું પણ રૂમે પહોંચી ગયા. તો જો મેડમે અમારે સરસ મજાની ચા બનાવીને રેડી કરી નાખી છે. ચા પી લેવી. અને જો રસ્તામાં આપણે ઘણું બધું શાક પકાલું લીધું હતું. જો આને કહેવાય દૂધી, इसको बोलते हैं ગલકા. અને આમાં છે ચોળી અને ગુવાર અને સરસ મજાની અગરબત્તી. જો મસ્ત મજાની અગરબત્તી લઈ લીધી. મોગરાની, ચંદનની, ગુલાબની આવી બધી છે કંઈક જો. અને મેન વસ્તુ તો આપણે તૈયાર થઈ ગઈ છે. તો ચાલો અમે ચા પી લઈએ ને કે પછી ઠરી જાય તો પછી મજા ન આવે. તો ચાલો પી લઈએ. ફેમિલી જો તો વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે અને હવે જમવાનું અમારે રેડી થઈ ગયું છે અને જમવા બેસી ગયા છે. અને જમવામાં તો આજે અમારે જો સરસ મજાનું ગુવારનું શાક છે અને આ બાજુ અમારે ઘઉંની રોટલી છે અને ઠંડી ઠંડી શાક છે. અને અમારે મેડમ બેસી ગયા છે જો ચાલુ કરી દીધું છે ને જો અડધી રોટલી તો ખાઈ ગઈ ને અંદાડી દીધી. ભૂખ લાગી ગઈ છે. ચાલો તો હવે જમી લઈએ ને પછી આપણે મળીએ. ફેમિલી જુઓ તો આપણે જમી લીધું ને જમીને ઊભા થઈ ગયા અને હવે તો મેડમ અમારે જો વાસણ ધોવે છે અને આપણે હવે વિડીયોને પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બસ મળશું તો આવા અવનવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.